जय भीम, जय संविधान। હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જે અરજદારોની જે પણ વિભાગની જે પણ કામની અરજી પેન્ડિંગ હોય એ વ્યક્તિ મારો કોન્ટેક્ટ કરે। હું આ બાબતે ટૂંક જ સમયમાં જે તે કચેરીનો ઘેરાવ કરશું, એ કચેરીનો વિરોધ કરશું, એ કચેરી સામે ઉગ્ર આંદોલન કરશું। પહેલા જિલ્લા લેવલની જે પણ કચેરીઓ હશે એ કચેરીઓમાં જે પણ અરજદારની જે પણ પ્રકારની અરજી ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડી હોય, બે મહિનાની પેન્ડિંગ હોય, એનાથી પણ વધારે હોય, એ વ્યક્તિઓ મારો કોન્ટેક્ટ કરજો। કારણ કે જે તે સરકારી કર્મચારીઓ પ્રજાના ટેક્સનો પગાર લેતા હોય અને પ્રજા માટે કામ ન કરતા હોય અને અરજીઓ પેન્ડિંગ પડી હોય, તે લોકોનું આપણે કાંઠલો પકડી એ લોકોને આપણે કહી શકીએ છીએ। કારણ કે સરકારની જવાબદારી છે એ લોકોની જે તે વ્યક્તિઓની જે પણ સરકારી કર્મચારીઓ છે એ લોકોની જવાબદારી છે કે જે તે અરજીનો નિયત સમય મુજબ નિકાલ કરવો, જે તે અરજદારનું કામ કરવું। પરંતુ અમુક સરકારી કર્મચારીઓ અધિકારીઓ એસસી વાળી ઓફિસમાં બેસી અને પ્રજાના ટેક્સનું ખાલી પગાર લે છે। એમને મજા આવે ત્યારે કચેરીમાં આવે, મજા આવે ત્યારે હાલ્યા જાય છે। એ લોકો ઉપર કોઈ પણ એવો સમય મર્યાદા નીતિ નિયમો નથી। તો આપણે આ લોકોને નીતિ નિયમોનું પાલન કરાવીશું। એ લોકોને ઓફિસમાંથી ઊભા કરી અને આપણે પૂછશું। પ્રજા છે, અરજદારો છે, અરજી કરતા હોય જે તે કામની અને એ અરજી પેન્ડિંગ પડી હોય એ કેટલે અંશે કેટલે યોગ્ય છે। તો આ બાબતે કચ્છના તમામ અરજદારોને, કચ્છના તમામ લોકોને હું કહેવા માંગુ છું કે તમારી જે પણ વિભાગની અરજી હોય એ અરજીનો ફોટો સાથે મને વોટ્સઅપ ઉપર મોકલી શકો છો। એની પીડીએફ હોય તો પીડીએફ, તો મારા વોટ્સઅપ નંબર છે 97 27 66 33 27। તો આ નંબર ઉપર તમે જે પણ વિભાગની અરજી કરી હોય અને એ વિભાગમાં તમારું કોઈ પણ કામ ન થયું હોય, એ અરજી પેન્ડિંગ પડી હોય, તો આપણે આ અરજીઓનો નિકાલ કરાવીશું। જે તે કર્મચારીઓને આપણે ભારતના બંધારણ મુજબ એ લોકોનો ખુલાસો માંગશું। તો હજી પણ ફરી કહું છું કે જે પણ અરજદારની અરજી પેન્ડિંગ હોય, જે પણ અરજદારને જે તે અધિકારીઓ હેરાન કરતા હોય, કાંઈ પણ હોય, તો એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે કરેલ અરજી મને મોકલી શકે છે। જય હિન્દ, જય ભીમ મિત્રો।